ગામમાં પૂજાતા અહીંયા જો રેડ જાર ખૂંટ્યો ધૂડું ડેલા કરે એક ધારો જો બાવળો રમણા સડ્યો કે હા બાદ તિયરીમાં છે હામાં ખૂંટ્યો છે એટલે અને પાછળ આપણે ગૌ હાલી આવે છે તો આપણે તો રહ્યા છીએ એવડા તરફ અહીંયા ભલે રેડું નાખે ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગૌ સરાવવા માટે તો ગૌ હાલી આવે છે મિત્રી અને મોર છોકરા પાયલા જાય છે ગૌ લઈને તો હાલ આગળ જઈએ છીએ આપણે આવી ગયા છીએ સૌથી મોર ગામ છે હરિભાઈ ઢોર હતા એની મોર આપણે આવી ગયા છીએ હરિભાઈને કામ છે એટલે જોશે ઘરે એટલે આપણે ભેગો ભળાઈને જોશે એટલે આપણી ગૌ બહાર રહેવા દીધી એની ગૌ મોર હતી એટલે આપણે એની મોર બી એવા છીએ આપણી ગૌ વાહ લાઈનમાં આયલું જ આવે છે તો હાલો હવે ધીમે ધીમે આયલા જઈએ છે ગૌ હાલ્યા આવે છે બીજી 1 લાકડીયા વિડીયોમાં બન્યા રહો અને પહેલાના બ્લોગ જોયા કરો લાઈક કરજો ગૌ હાલ્યા આવે છે મિત્રી જુઓ આ ગવાળમાં શેઢા ચોંટી ગઈ છે ઘઉંનું પરાળ ઓછું ખાય છે ફાઇનલી આવી ગયા છીએ આપણે આ ગવાળમાં અને ગૌ બહુ સરતી નથી આપણે હાલ્યા કરે હમણાં સરશે કરી પેલા સારે શેઢા આટો મારી લે એટલે આપણે આવી ગયા છીએ આ શેઢા આડું દેવાનું છે એમ પર કપા ઊભો છે એમ પર શેઢા પાળા ગૌ પોળે છે એમ પર બીજે કમાળમાં પોળે છે અને શેડો બેડો સારો છે જો આપણે કાઢી અહીંયા બે ગયા છે બાવળના છે અને ગૌ અહીંયા સરે છે શેઢો પાળોમાં એમ પા આ નામ ગવાળમાં પોળ્યું છે એમ પા ખેંગાર પાઈને હક નથી થતું વાંધો ને આપણે હમણાં હવાઈ ગયા છે 12 વાગે નીકળી જઈશું પાણી પીવા માટે એટલે મિત્રો વાગી સુગ્યા છે બપોરના 12 એટલે હવે આપણે નીકળી ગયા છીએ ગૌ લઈને ધીમે ધીમે પાણી પાવા માટે પેલા આપણી ગૌ નીકળી જવા દીધી છે વચ્ચે તો પોલ પર આડા ઉભા રહી ગયા છે હરિબેન ગૌને ભેગું પાડવાનું છે વચ્ચે આગળ રાખશે અને આ જવા દેશે કારણ કે બે ગૌ ભેગી રહે તો બાદ એટલા માટે હવે એ ગૌ વાહ રાખશે આપણી ગૌ હું લઈને જઈશ મોજ આવશે વાહ હોય છે તે પણ હવે આકલવા પડે બધા એકારે હમાઈ નહીં આવે તો હાલવા દેવી મિત્રી લેવા ગૌ ઢોર આગળ લીધા છે અને વાહ ઢોર હાલ્યા આવે છે ઢોર લાંબા થઈ ગયા એટલા માટે આપણે આગલ્યા છે કારણ કે આગળ એરનો ખાડો છે ત્યાં આપણે પાણી પીવાની દેવાના એટલે આગલ્યા છે તો બન્યા રહીજો આપણા વ્લોગમાં ઇધરે હાલતા કરી દીધા છે ખાડામાં પાણી પીર્યું છે પીવાની દેવાના વેડે જવાનું છે એટલે હાલ્યા હવે ગૌ પોલ ભાઈ આડા છે એમ પાણી નહીં પીવા દેવું ભરોસો છે મને પાણી પીવા નથી દીધું એટલે ગૌ હાલી આવે છે ધીમી પાછળ ઈકો આવે તારવો પડશે તો ફાઇનલી આપણે જ્યારે પાણી પીવા નથી દીધું તો હવે આ રસ્તે સડકમાં આપણે હાલ્યા જઈએ છીએ ઊભા સડકે સીધા જઈએ છીએ આપણે એવેડે પહોંચી ગયા છીએ ગામમાં અને હજી ઘેરો ભેગો છે હરિભાઈ નો અમારો તો હવે આગળ છે ને પાદર છે ને આગળ શું કરશું કઈ ઘરે પાવા પડશે એકારે એટલી બધી ગૌ એટલે લગભગ 50 થી 55 ગૌ છે એક ગડામ સામેની તરીક ગૌ બની રહી આપણા ગામમાં પૂજાતા અહીંયા જો રેડ જાર ખૂંટ્યો ધૂડું ડેલા કરે એક ધારો જો બાવળો રમણા સડ્યો કે હા બાદ તિયરીમાં છે હામાં ખૂંટ્યો છે એટલે અને પાછળ આપણી ગૌ હાલી આવે છે તો આપણે તો રહ્યા છીએ એવડા તરફ અહીંયા ભલે રેડું નાખે મિત્રો પહોંચી ગયા છે મેં વેડે અને હાંકલવા પડશે ઘડી હરિભાઈ ઢોર તો પાદર પોલ ભાઈ આગલ્યા છે આમ અહીંયા ગયા ડોબા પાણી પીવી એટલે આપણા ઢોર આવી ગયા છે વેડે અને પાણી પાઈ રહ્યા છીએ એમ પા ગૌ પાણી પીવે છે અને એમ પાઈ પીવે છે હરિભાઈ ઢોર આમ વાહે આગલીને રાખ્યા છે ઢોરના વેડે પાણી પાઈને નીકળી ગયા છે ગૌ બિહારવા માટે તો આ છે હરિભાઈની ગૌ અમારી ગૌ આમ આગળ વહી ગઈ છે હરિભાઈની ગૌ વાહ પીધી હતી એટલે વાહ લઈને આવી લઉં છું તો હવે આવી છે બિહારવા માટે તો ફાઇનલી પહોંચી ગયા છે જ્યાં બિહારવાના છે વાડે અને આમાં ઢોર ઉપર રાખી દીધા છે હવે આમાં બે છે
2:30 થી 2:45 સુધી તડકો હોય ત્યાં સુધી. આ વાડામાં બધાય ઢોર આવવા દીધા છે. આ બાજુ હરિભાઈ ઢોર છે અને આ કણે આપણા ઢોર છે. આ બધી બે છે આમાં 2:30 પોણા 3 સુધી. એવું જ આપણે જમીન વીજળીને પાછો આરામ કરીશું 2:30 વાગે સુધી. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે ખાઈ પીને પાછા, અને ગૌ બેસી ગઈ છે. તો ગૌ હજી બેસી છે 2:30 વાગ્યા સુધી. અત્યારે તો હજી 1:30 પોણા 2 જેવું છું છે, અને પછી આપણે સારવાર લઈ જવાની છે. તો બન્યા રહીજો આપણા વાગી થઈ ગયા છે 2:45 ને નીકળી ગયા છે ધીમે ધીમે કમાળ સરાવવા માટે. મોર જબરભાઈ વાંગીને જાય છે. આજે ભેગા તે પહોંચી ગયા ગયા ગમાળમાં, કારણ કે છે ગામની પાસે તે આસે તળાની પાડ અને આ માલ્યા વાસે તો હાલો ડાયરેક્ટ ગમાળ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ગમાળમાં, અને અહીંયા આપણે સારવાના છે 5:30 સુધી, અને પછી ઘરે લઈને લઈ જઈશું. આપણા બ્લોગને અહીંયા જ ખતમ કરીએ. તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. તો મળીએ એક નવા બ્લોગમાં. જય શ્રી રામ, જય ઠાકર.